નમસ્તે બાલ દોસ્તો. નમસ્તે અનિલ ગુરુજી. હા બાલ દોસ્તો, દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે અને તમે બધા ખૂબ મજા કરતા હશો અને ખૂબ મજા કરવી જ જોઈએ. એ માટે મારા તરફથી તમને ઘણી ઘણી શુભકામનાઓ છે. બાલ દોસ્તો, આપણે દિવસ દરમિયાન દિવાળીના વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ઓછામાં ઓછું અડધો કલાક તો આપણે આપણા પુસ્તકને વાંચન લેખન ગણન શીખવું જોઈએ અને સાથે સાથે પોતાના જે વિષય છે એ વિષયની અંદરથી એકાદ વિષય દરરોજ આપણે શીખવો જોઈએ. અને આમ દિવાળીના વેકેશન હોવા છતાં એકાદ કલાક આપણે આપણા શિક્ષણ કાર્યને ધ્યાન આપવું જોઈએ. આપશો ને? અભિનંદન, મારા તરફથી શુભેચ્છાઓ. સિદ્ધભાઈ વાંચો ને. ફરવાની મજા, આકાશ, જતન અને સંજના બસમાં બેસીને પ્રવાસ જતા હતા. ખૂબ સરસ. તમે હવે મનમાં વાંચો. પ્રિન્સભાઈ તમે વાંચો ને. ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. અત્યારે ચોમાસું ચાલે છે. આકાશે વાદળા વારંવાર ચડી આવે છે. ખૂબ કોઈ સરસ. વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે. ખૂબ સરસ. તમે બંને વિદ્યાર્થીઓ ખૂબ સરસ વાંચો છો. આવી રીતના કાયમ જ વાંચન લેખન ગણન અને વિષયનું શિક્ષણ કાર્ય કરતા રહેવાનું. કરતા રહેશો ને? હા. અભિનંદન. હા બાળ દોસ્તો, આપણે દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. તમે બધા જ બાળકો મજા કરો એ માટે મારી તમને બધાને ઘણી ઘણી શુભકામનાઓ. પરંતુ સાથે સાથે હું તમને એક ખાસ શૈક્ષણિક માર્ગદર્શન અને સૂચના આપવા માટે આવ્યો છું અને ફરી અને બાળકોને માર્ગદર્શન આપી રહ્યો છું કે આપણે દરરોજ ઓછામાં ઓછું એકાદ કલાક તો વાંચન લેખન ગણન અને સાથે સાથે પોતાના વિષયોનું શિક્ષણ કાર્ય મેળવતા રહેવું જોઈએ. મેળવતા રહેશો ને? ખૂબ સરસ. અભિનંદન. નમસ્તે ગુરુજી. નમસ્તે બાલ દોસ્તો. નમસ્તે. બોરીદરાના તમામ બાળકોને દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે એ માટે ઘણી ઘણી શુભેચ્છાઓ પાઠવું છું. તેમજ ખાસ એક નમ્ર વિનંતી કરું છું કે આપણે ફરીએ અડધો કલાકથી કલાક વાંચન લેખન ગણન કરવું જોઈએ અને સાથે સાથે પોતાના જે વિષયો છે એ વિષયોનું પણ શિક્ષણ કાર્ય શીખવું જોઈએ. આમ દિવાળીના વેકેશનની અંદર હું ફરી અને બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન આપું છું અને સાથે સાથે વાંચન લેખન ગણન શીખવા માટે પ્રોત્સાહિત કરું છું અને આ એક નિસ્વાર્થ ભાવે કાર્ય કરું છું. એનો ખરેખર મને ખૂબ આનંદ છે અને એનો હું ગૌરવ અનુભવું છું. મુખ્ય શિક્ષક બોરીદરા અનિલભાઈ મકવાણા. જય હિન્દ.